નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. ભાઈ બહેનના હિતનું પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉજવણી, ભાઈ બહેનના એ પવિત્ર સંબંધ આજે પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મમાં અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વ એક ભાઈ બહેનના હિતનું કેટલું મહત્ત્વ હોય છે. બહેન પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધે છે ત્યારે એ પોતાનું તમામ હેત અને આશીર્વાદ ભાઈને આશીષ રૂપે આપતી હોય છે. પરંતુ આ બધું આપણે જ્યારે સંસ્કારોના સિંચનની વાત કરતા હોય છે ત્યારે આજની જે પેઢી છે એ સંસ્કારો ક્યાંથી લે છે? તો એક પોતાના ઘરમાંથી લે છે. અને સૌથી વધારો જે બાળકને શીખવા મળે છે, પહેલાં ગુરુકુળ હતા, હવે સ્કૂલો છે. આપણે એક એવી સ્કૂલની વાત કરવી છે જે સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ થાય છે. જ્યાં દર્શક મિત્રો, આપણે શ્રી વિદ્યાલય જે પ્રતાપનગર એટલે કે પ્રતાપનગરથી ડભોઈ રોડની વચ્ચે આવેલી છે, આ શ્રી વિદ્યાલયના જે મેન ટ્રસ્ટી છે એવા દિનેશભાઈ બારોટે પોતાની જે સ્કૂલમાં તમામ ટીચરો છેલ્લા 25 વર્ષથી કામ કરતા, 10 વર્ષથી કામ કરતા, 15 વર્ષથી કામ કરતા, તમામ ટીચરો, બહેનો, કામવાળાઓ, તમામ જે બહેનો છે એ બધા જ એમને પરંપરાગત રાખડીઓ બાંધે છે. અને આ રાખડી બાળકોની હાજરીમાં બાંધે છે. નાના બાળકો આ બધા દ્રશ્યો જુએ છે અને તમે જાણો છો કે બાળક જ્યારે આ દ્રશ્યો જુએ ત્યારે જે વાતચીત થતી હોય છે એ બાળકોમાં સંસ્કારનું એ સિંચન થતું હોય છે. દિનેશભાઈ સાથે અમે સીધી વાતચીત કરી. દિનેશભાઈ એ પણ જણાવ્યું કે આજના યુગમાં, આ મોડર્ન ફેશન યુગમાં જે બાળકોને જે મળવું જોઈએ તે નથી મળતું. આવી જે સ્કૂલો છે અને ખાસ કરીને આવા જે સમજદાર લોકો છે, જે સ્કૂલોનો સંચાલકો છે, એ આજના યુગમાં આવા બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે કે એ સ્કૂલમાં ભણતી એ દીકરીઓ છે એ દીકરાઓને રાખડી બાંધે છે અને ત્યાંથી જ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એની શરૂઆત થાય છે. એ લાગણીઓની શરૂઆત થાય છે. એ જે દીકરા દીકરીઓની વચ્ચે એટલે કે જે નાની જે છોકરીઓ છે અને છોકરાઓ છે તેની વચ્ચેનો મતભેદ કે બાળકોને એ દીકરી પ્રત્યે બહેનનો ભાવ આવે અને એ બહેનને એ દીકરીને ભાઈ છોકરાઓ પ્રત્યે ભાઈનો ભાવ એટલે કે પ્રેમ પ્રગટ થાય. આવી રીતનો એક માહોલ શ્રી વિદ્યાલયમાં જોવા મળ્યો. ખૂબ જ આનંદ થયો. જનઅર્પણ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને દિનેશભાઈ સાથે વાતચીત કરી, એ ટીચરો સાથે વાતચીત કરી. ક્યાંય એવું લાગ્યું જ નહીં કે આ ટીચરો સ્કૂલમાં કામ કરે છે. ક્યાંય એવું લાગ્યું જ નહીં કે આ ટીચરો પોતે ઘર છોડીને અહીંયા સ્કૂલમાં પોતાની ફરજ બજાવે છે. એક પારિવારિક, બાળકો સાથે પણ એક પારિવારિક સંબંધ આ ટીચરોનો છે. અને ખૂબ જ્યારે કહે ને કે આનંદથી આપણું હૃદય ગદગદ થઈ જાય એવા દ્રશ્યો અમે જોયા. દિનેશભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જનઅર્પણ ન્યૂઝ ટીમ તરફથી અમે પણ ખૂબ જ ધન્યવાદ પાઠવીએ છીએ કે આવા સંસ્કારોનું સિંચન બાળકોમાં કરતી શ્રી વિદ્યાલય રક્ષાબંધનનું પર્વની ધામધૂમની ઉજવણી કરવા.